શેઠિયા ભગવાનનો માણસ છે. આવા શેઠિયા કોકને જ મળે બાપા. હા છોકરા અહીંયા આવી તો બટા, આ સમાચાર આવે જે ફેક્ટરીમાં આગ લાગી એ તાર બાપા જાતા એ જ ફેક્ટરી છે કે? હા મમ્મી. ભગવાનને મરજી ભાઈ એવું થાય ને બાપા. ઈશ્વરે ધાર્યું હોય 51 લાખ. ભગવાન વર થોડું કોઈનું હાલે બાપા. દુઃખ તો રાજા રામ ને પીડ્યા થા. રાજા રામ ફેક્ટરી નહોતા જતા. દુઃખ તો રાજા રામ ને પીડ્યા થા ને સીતા ને પીડ્યા થા. બટા તાર બાપાનો ફોટો લાવ આગળ દેવો જો હે. નહીતર એક ફેક્ટરીમાં આગ લાગી, એવી આગ લાગી ભાઈ, એવી લાગી એટલે કે એવી લાગી, લાગવા વાળી લાગી. એક માણા બસ્યો નહીં, સીધો દાદા અગ્નિનો ફાયર જ થઈ ગયો જોર, અને આગની લપેટમાં બધા આવી ગયા. ત્યાં જતા ને હું તમને રજૂ કરું છું. ઓય કોઈ બચ્યું જ નહીં. 150-200 જે માણસો હોય એમાં આપણે નહોતા એટલે આપણને ખબર નથી કેટલા હતા. કોઈ બચ્યું જ નહીં દાદા. બર દાદા સમીરભાઈ દીકરા બહુ ખરેખર દાદા. હું એને મુંબઈ એ રૂમમાં બેઠો મળ્યો ને, મને આમ રાજી બહુ થયો. બહુ જ્ઞાન છે. હા યુવાન જે ભૂદેવો જે ત્યારે વેદ ભણી ભણીને આવી રહ્યા છે, અને ભૂદેવો તમને સાચી ઠોકીને કહી તમારે જેટલી વિદ્યાપીઠોમાં સંતાનોને ભણાવો એટલા ભણાવજો. અને અમે સમાજ એવું નક્કી કરશું કે ભણેલો બ્રાહ્મણ નવીરા ન બેહવા જોવે એટલા યજ્ઞો સમાજમાં ન થાય તો કહી દેજો સાહેબ. આ યજ્ઞની ભૂમિઓ છે, સ્વાહાની ભૂમિઓ છે. એટલે ખૂબ રાજી થાય છે. હા એટલે આગ લાગી ફેક્ટરીમાં, એમાં રાજી નથી થયું. બહુ ટાઈમ લેવાય જાય. 1.5 કલાક બોલી ગયો ભાઈ. મારા હનુમાન જયંતિ છે આજ, એટલે હું ખરેખર 4 વાગ્યા સુધી તો બોલવાનો જ છું. મારે નિયમ છે. ઘણા કે તારું નિયમ તો હોય કે અમારા થોડું નિયમ છે. હા ના પ્રસંગો તો કેટલા છે હનુમાનજીનો, અઢળક છે. હા કોઈ દી રામ ને હનુમાનનું યુદ્ધ તમે ફાડ્યું? હામામાં બાજા કોઈ દી રામ હનુમાન? હું બતાડું બોલો. અરે એના ભગત છે એટલે કેમ કાઠલા ન પકડાવું કાંઈ નહીં ને યાર. કોઈ દી પાંડવ અને કૃષ્ણ બાજ્યા? હું બતાડું. એટલે બધી સાચી વાતો છે પાછી, કાંઈ હા ઓલું ને. પણ કારણ કે ઘરે પુસ્તકો તો કોઈ પાસે છે જ નહીં, અને કાંઈ કે વાત કરી મેળ્યો ગલોંદા મારવા. એટલે અમારું ગલોંદાના 5 લાખ આપે તારા ડોહા કોઈ? હા ગલોંદા હાલતા તો ભાઈ આવો ને પટમાં આવો. ઉપડી ગયું મારા જીક જાજુ, મરી જાવ ને. કાન કોના છે એ અમારે જરૂર છે સાહેબ. સાંભળનાર કોણ બેઠો છે, સ્વીકારનાર કોણ બેઠો છે? બાકી તો અમે બોલીને વયા જાઉં. હે એ ધારો તો ધૂપ છું નહીં તો ધવાડો. હા ધૂપ હશે એ સુગંધ લઈ લેશે ને, બાકી આખી સોચે મારા જીગલા હાચ બગાડી. ધારો તો ધૂપ છું નહીં તો ધવાડો છું. તો આગ લાગી, લાગવા વાળી લાગી. એ કંપનીનો માલિક બહુ સારો માણસ હતો કે ચાલુ કાંઈક બને એની કરતા ડાયરેક્ટ મીડિયા સામે આવી ગયા કર્ણભાઈ, અને કંપનીના માલિકે જાહેરાત કરી નાખી કે જેટલા કામદારો મારી ફેક્ટરીમાં કામ કરતા હતા એ તમામના વીમા તો છે જ, એ તો મળશે જ, પરફેક્ટ પૂરેપૂરા મળશે. પણ મારી કંપનીનો માણસી મારો પરિવાર છે, મારા ભાઈઓ જમાન છે, એટલે મારી ફેક્ટરીના ઈચ્છા પ્રમાણે જેટલા કામદારોએ જીવ ગુમાવ્યા એની આ પરિવારને તમામને 51 લાખ એના ખાતામાં નાખવાના છે. જાહેરાત કરી નાખી. તે જે ફેક્ટરીમાં તે એની બાયું ઘરે ટીવી જોયું જ છે, અહીંયા બેઠે. શેઠિયા ભગવાનનો માણસ છે. આવા શેઠિયા કોકને જ મળે બાપા. હા છોકરા અહીંયા આવી તો બટા, આ સમાચાર આવે જે ફેક્ટરીમાં આગ લાગી એ તાર બાપા જાતા એ જ ફેક્ટરી છે કે? હા મમ્મી. ભગવાનને મરજી ભાઈ એવું થાય ને બાપા. ઈશ્વરે ધાર્યું હોય 51 લાખ. ભગવાન વર થોડું કોઈનું હાલે બાપા. દુઃખ તો રાજા રામ ને પીડ્યા થા. રાજા રામ ફેક્ટરી નહોતા જતા. દુઃખ તો રાજા રામ ને પીડ્યા થા ને સીતા ને પીડ્યા થા. બટા તાર બાપાનો ફોટો લાવ આગળ દેવો જો હે. તે ઓલો છોકરો ફોટો દીધો. તે
એટલે માખ્યું બેઠ્યું હોય ટલકા મને સપનામાં નહોતું મારે સાફ ફોટો કરવો પડશે. એ મારા નાથ તમે ક્યાં ગયા? હું તમને કહેતી હતી નોકરી મૂકી ગયા. 51 લાખ એ હજી આમ ફોટો હરખ્યો કરતી હતી ને ત્યાં એના દરવાજે ટકોરા થયા. એમ નહોતા હા એમ જાતા છાવો એમ કહેવાય ને. ફોટો મૂક્યો હેઠો કોણ થયું? દરવાજો ખોલ્યો તો ઘૂઘુ હામ ઊભો ઊભો માવો સોલતો હતો. બાય હજળ થઈ ગઈ કા પદ્માને મળવા આવ્યો ભૂત થઈને કે હું આવ્યો. એ બાઈ નામ પદ્મા હતું પાછું ઊંધું ન થાય પાછું બધું તો પણ બાઈને થયું કે મીરા ભેગો સીધું ભૂત ન થાય એટલે બાઈને થયું તેનો બધી કે હું છે તમારી ફેક્ટરીમાં ભડકો ના થઈ ગયો કે થઈ ગયો ને હમાસારમાં તો હવે કોઈ નથી બેસ્યું. ઓલા કે કોઈ નથી બેસ્યું. કેમ કોઈ નથી બેસ્યું? તો બાઈને હેરડો પીડ્યો તો કોઈ નથી બેસ્યું તો ઘૂઘો આવ્યો છે તો કોઈ નથી બેસ્યો તો તમે અરે ગાંડી હું જ છું. એક બાજુ કોઈ કેક બેસ્યો નથી પાછા કે હું જ છું તો તમને કેમ તમે કેમ બેસ્યા? તાકે હું માવો લેવા બહાર ગયો હતો. અને પછી જે બાઈ ખીજાણી કેદું નહીં કહું માવા બેન કરો માવા બેન કરો પણ રોયાને વ્યસન બેન નથી કરવું કારણ કે માવો 51 લાખનો જોડો. અને છેલ્લી વાત એ કહી દઉં તમારા દીકરા તરીકે કે તમે માવતરને સુખી ન કરી શકો તો મુબારક પણ દુઃખ દેવાનો તમારો કોઈ અધિકાર નથી સાહેબ. અને આ દેશનો ગમે એવું બાળક હોય ગમે દીકરી દીકરા હોય જે એના માવતરનું દિલ દુભાવીને ગમે ત્યાં જાય સાહેબ વિશ્વાસથી હનુમાનજી મહારાજની સાક્ષીએ કોઈ જિંદગીમાં કોઈ દી સુખી ન થાય. જે માવતરને રાજી કરે કોણ માવતર સાહેબ એના સંતાનોને દુખી કરતા હોય છે? ના, એના સુખ માટે દોડતા હોય છે. પણ આ સંસ્કાર આ હનુમાનજી ક્યાં ગ્રંથનું પાત્ર છે તો કે રામચરિત્ર માનસનું. છેલ્લી સટ વાત એ છે કે આ એક જ ગ્રંથ એવો છે કે એની અંદર રામચરિત્ર શબ્દ આવે છે અને જેના ઘરમાં રામચરિત્ર જેના ઘરમાં કૃષ્ણ ચરિત્ર ભાગવત પડ્યું હોય જેના ઘરમાં રામચરિત્ર રામાયણ પડી હોય જેના ઘરમાં ભગવદ્ ગીતા કૃષ્ણ ચરિત્ર પડ્યું હોય એ જેના ઘરમાં ચરિત્ર પીડ્યા હશે ને એના સંતાનોના ચારિત્ર કોઈ દી નહીં બગડે સાહેબ. જેના ઘર એ ગ્રંથોની નજીક હશે શાસ્ત્રોની નજીક હશે અને આવા હનુમાન દાદાની જેવા મહાપુરુષોની નજીક હશે. આ મોર જાજે આથમણે દેશ મોર જાજે ઉગમણે દેશ વળતા જાજે વેવાઈને માંડવે. કર્ણાભાઈ સાહેબ આ ગીત છે ને કેવલ સૌરાષ્ટ્રનું છે નથી ઉત્તર ગુજરાતનું નથી દક્ષિણ ગુજરાતનું કેવલ સૌરાષ્ટ્રનું છે. હવે સૌરાષ્ટ્રનો નકશો તમે ભારતનો એક્ઝેક્ટ લો તો એનું ઉગમણું ડાકોર થાય આથમણું દ્વારકા થાય અને આથમણી દિશા એટલે આ માવું એમ કહે છે કે વરરાજા હે દીકરા તું પણવા જા ને માંડવે જા ને એ પેલા ડાકોરથી લઈને દ્વારકા સુધીની યાત્રા કરી લેજે. એટલે આપણે પેલા જ મીંઢોળ બાંધ્યા પેલા એને આપણે ગુરુ દીક્ષા એમ કહેવાય એને ગુરુ ધારણા કરાવવી પડે. અને આવો સાધુડો કાન ફૂકે સમૃદ્ધ ગુરુ મળી જાય. કેવી આપણી આધ્યાત્મિક એટલે આપણી માવું એમ કહે છે કે તું ઉગમણો જાજે આથમણો જાજે અને પછી જાજે માંડવે. કર્ણાભાઈ દક્ષિણનું નામ ન લીધું મારી માવુએ. ધન્યવાદ આપો. તાળીથી વધાવો તાળીથી વધાવો વધાવો. દક્ષિણે જવાની ના પાડી નામ જ ન લીધું ઉત્તરની ઠામુકી ના પાડી. શું કામ? આપણી માવુને ખબર છે દક્ષિણમાં દીવ આવ્યું છે અને ઉત્તરમાં આબુ આવ્યું છે. એ દીવ જો મોરલો વયો ગયો તો કળા પૂરીને આવશે. એ માંડવે જાય એવો નહીં રે ઢેક બગલો થઈ જાય અને કોઈક પીસા ખેરી નાખશે. એટલે આપણી માવુએ દક્ષિણનું નામ હતી ખબર કોઈના? કેટલું ધ્યાન રાખું હું એના પૈસા લઉં સાહેબ એના પૈસા લઉં. ના પણ ખરેખર ખૂબ આનંદ આવ્યો અને ટેમે પરણી લેવું. હા પૂછો વડીલોને કોણ જોવા જતું છે?
જોઈને હોરીએ જાત લાજાળો લૂપે નહીં, પડી પટોળે ભાતી ફાટે પણ ફીટે નહીં. આ દેશની દીકરી દીકરાને ખબર જ હોવી જોઈએ કે મારા માવતર કોઈ દિવસ મારું અહિત ન વિચારે.